80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય તો એ આપણા માટે સર્વથી બીજવાળી. ક્યાં સુધી હારીને મરીને જીવશું? ક્યાં સુધી હારીને મરીને જીવશું? ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. જો તમે આવા જલ્લાદોના ભયથી ગોંડલને મુક્ત કરાવવા માંગતા હો તો મને સપોર્ટ કરજો. આ શબ્દો છે પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલના, જેમણે આક્ષેપ કર્યા છે કે ગોંડલના નાગરિકો જયરાજસિંહના ખોફમાં જીવે છે અને તેથી જ વિનુભાઈ શિંગાળાની વિચારધારાને સાથે લઈને ગોંડલને ભયમુક્ત કરાવવા માટે લડત શરૂ કરી છે. ત્યારે હવે આ લડતમાં અનેક પાટીદાર યુવાનો પણ જોડાયા છે અને આ લડતને વધુ મજબૂત કરવા માટે સુરતમાં એક બેઠક મળી હતી, જેમાં એડવોકેટ મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા સહિતના મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો એકઠા થયા હતા અને ગોંડલમાં ચાલતું ગુંડારાજ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે જિગીશા પટેલ અને મેહુલ બોગરાએ શું કહ્યું ગોંડલ મુદ્દે, આવો જાણીએ આ વિડીયો. આવા બે કોળીના જલ્લાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાલી નીકળ્યા છે. ગઢ બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે? શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે, તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, આ પાટીદારોની સીટ છે. પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો. પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોળીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. હવે આપણે વાત કરીએ સ્વર્ગસ્થ વિનુભાઈ શિંગાળા, કે જેને આપણે છોટે સરદાર તરીકે જાણીએ છીએ, સિંહનું કાળજું રાખતા નીડર વ્યક્તિત્વ, કે જેને આવા જલ્લાદોની સામે બંધ પોકાર્યો હતો. પણ શું થયું? આપણે એને ગુમાવી દીધા. એક કહેવા જાવ ને તો એવું કહેવાય કે આપણે એને હરાવી દીધા, કારણ કે એના મૃત્યુ પછીથી લઈને આજ સુધી આપણે લોકો એના માટે કાંઈ જ નથી કર્યું. આજે એમના ધર્મપત્ની, એમના કહેવાય ને કે વિધવા પત્નીને જોઈએ ને તો એમ થાય, ડર લાગે એને જવાબ આપવામાં કે ભાઈ જ્યારે કાળો મંડલો પહેરી હત્યારાની સામે એકલા લડતા હતા ત્યારે આપણે કોઈ એની સાથે નહોતા, હું પણ એની સાથે નહોતી, મને અફસોસ છે એ વાતનો. પણ ત્યારે હું ઘણી નાની હતી અને મેં તો વિનુભાઈ શિંગાળાનું કહેવાય ને કે એનો ચહેરો પણ મને બહુ યાદ નથી, પણ એનું કાળજું, એનું જીગર, એનો જذبો આજે પણ મારા તમારા દિલમાં હૃદયમાં ધબધબે છે. તો વિનુભાઈ શિંગાળા માટે આપણે કાંઈ નથી કરી શક્યા અને એનો આપણને અફસોસ છે. અને આજે તમારા લોકોની સામે કહું છું કે સ્વર્ગસ્થ વિનુભાઈ શિંગાળાને યાદ કરીને જે એની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે મેં વચન આપ્યું છે ને એ મારા જીવના જોખમે પણ પૂરું કરીશ. દર્શક મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે જો આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરતા હો તો જે લોકો અમારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છે અને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ફેસબુક પેજ સાથે પણ જોડાઈ જશો. તમે લોકો અહીંયા ઉપસ્થિત છો એ તમામ લોકોને કહું છું કે જો તમે ગોંડલને ભયમુક્ત બનાવવા માંગતા હો તો જાતિ, ધર્મ બધું સાઈડમાં રાખી અને મને સપોર્ટ કરજો, સહકાર આપજો. અને આ ખાલી સુરતની જનતા માટે નથી, આ તમામ ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાદોના બાનમાંથી ગોંડલને મુક્ત કરવા માંગતા હો તો આ મુહિમમાં ભાગ લેવા માટે આવા લોકોના જે 2 નંબરના ધંધા ચાલે છે ને, જેના લીધે ગોંડલને બાનમાં રાખે છે, જે 2 નંબરના ધંધાની આવક જ્યાંથી ખખેરે છે ને, એના સરનામા મારા સુધી પહોંચાડજો, પછી હું છૂડી છે. આજે એ લોકોના ગઢ કેની ઉપર ઉભા છે ને એ તમને કહું. ગોંડલની એપીએમસી, ગોંડલની નાગરિક બેંક, ગોંડલની નગરપાલિકા, આ બધાની ઉપર એના ગઢ ઉભા છે.
એનું રાજકારણ ક્યાંથી થાય છે? અને જ્યારે આ ગઢના પાયા હલાવવા માટે જ્યારે આપણો નિખિલ ડોંગા ઉભો થયો ને, તો એની ઉપર ગુસ્સી ટોક કરીને એને જેલમાં મોકલી દઈને એની ઉપર યાતના કરવામાં આવી. આ જ ગુસ્સી ટોકનો ઉપયોગ એને રાજુ સોલંકી ઉપર કર્યો. એ દલિત સમાજમાંથી આવે છે, પણ એમને આપણી પાસે ઘણી આશા છે, કારણ કે આપણો વર્ગ ત્યાં મોટો છે. જો આપણી સાથે આ બધું થતું હોય તો નાના સમાજ હવે શું ન થતું હોય તમે વિચારજો. આજે એના દીકરાને અપહરણ કરવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, છતાંય ગુસ્સી ટોક થઈ કોની ઉપર? રાજુ સોલંકી ઉપર. ગુસ્સી ટોક થઈ કોની ઉપર? નિખિલ ડોંગા ઉપર. આજે રાજકુમાર જાટનો મૃત્યુ કેસ તમે જોઈ લો, બધા જાણો છો શું છે શું નહીં. દેવ સાટોડિયાની ઘટના જોઈ લો, ઢોર માર માર્યો, પણ છતાંય એના બાપાને સમાધાન કરી દેવું પડ્યું. તો આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે પટેલો શાંતિથી જીવે, ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે દલિતો શાંતિથી જીવે, ગોંડલની અંદર તમે ઈચ્છો છો કે માણસો શાંતિથી જીવે, અને ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે, તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. આ સમય છે જીતવાનો, આ સમય છે જીવવાનો. ક્યાં સુધી હારીને મરીને જીવશું? ગોંડલની અંદર રામ રાજ્યની સ્થાપના કરીએ, ભેગા મળીને કરીએ. બોલો, તમે માટે સહભાગી છો? તમે ગોંડલની અંદર રામ રાજ્ય સ્થાપવા માટે સહભાગી છો? તો આ જ સમય છે કે આપણે ગોંડલને આઝાદ કરાવીએ. બસ આટલી જ આશા સાથે જય હિન્દ, જય ભારત, જય સરદાર. જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ જ્યાં ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાન છાવી જાય છે. એનો મતલબ સીધો સાધો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય જીતે, એને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી, એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો અમારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાર પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ જ છું જે 2008 માં 2004 માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય ને, તો એ આપણા માટે શરતથી ડૂબી જવાની વાત. અને હું તો 2022 ની લોકસભાની વાત કરી જિગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂબ ઉભા હતા, નિમિષાબેન ખૂબ ઉભા હતા, 12,000 વોટ એમને હતા અને સમથિંગ 85,000 વોટ એમને હતા. તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે જ મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાંટિયા ખેંચમાં આવે છે. જિગીશા પટેલ અને મેહુલ બોગરાના જયરાજસિંહ સામેના હુંકારથી શું તમને લાગે છે કે આવનારા દિવસોમાં કંઈક નવાજમી થશે કે કેમ? જો કે એક પ્રશ્ન એ પણ છે કે ગોંડલમાં મોટા ભાગના મતદારો પાટીદાર છે, તો પછી કેમ કોઈ વખત જયરાજસિંહ સામે ખુલ્લીને બોલતા નથી, કે પછી સાચે જ રોફ છે? જોઈએ શું થાય છે આગળ, પણ અમે તમને પડે પડની અપડેટ આપતા રહેશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાતા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.